મિત્રો વડોદરા જિલ્લાની સફરે નીકળ્યા છે કે વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ કેટલા વિકાસના કાર્યો થયા છે, ત્યારે અત્યારે આપણે ઉપસ્થિત છીએ તેન તળાવ ગામમાં કે જે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એક અગત્યનું મહત્વ ધરાવે છે। આવો તેન તળાવના ગ્રામવાસીઓ સાથે વાત કરીએ કે આ 11 વર્ષના સમય દરમિયાન કેટલો વિકાસ થયો છે। આપનું શું કહેવું છે 11 વર્ષના ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં અને ખાસ કરીને આ ગામમાં આ જિલ્લામાં કેટલો વિકાસ થયો છે? વિકાસ તો સારો કર્યો નરેન્દ્ર મોદીએ, બીજેપી। અહીંયા ખેતીમાં કપાસ, તુવર, શેરડી એ સારું પાકે છે। કેનાલ પરથી કુવાઈ છે, લાઇટોય સારી મળે। તાત્કાલિક વીજળી મળી ગયા કુવાવાળાને, ગોમે ગોમ રોડ જોઈન્ટ થઈ ગયા, જવાતું નહોતું તો એવો હવે જવાય છે। મોનપરા જવું હોય, રાજપરા જવું, બધે જવાય છે। મોદીના નેતૃત્વ હેઠળ 11 વર્ષના શાસનમાં અમારો આ ગામડા નથી પણ સિટી ટાઈપનો બનાવી દીધો છે અમને। નરેન્દ્રભાઈ જે કામ કરેલા છે વિકાસના એ ખૂબ જ કરેલા છે અને સારી રીતના કરેલા છે। 11 વર્ષમાં જે ફેરફાર થયેલો છે એ કોંગ્રેસ સરકારની વખતે નથી થયેલો। ઘઉંનો માંસ બહાર નિકાસ કરે તેની પર કોઈ ટેક્સ નહીં, એની ઉપર સબસિડી ઉપરથી આપે છે આ કોંગ્રેસ સરકાર। એટલે અમે કોંગ્રેસ સરકારને લાવવા માગતા નથી। આજે કોંગ્રેસવાળા બ્રહ્મો લઈ જાય ગામડાવાળાને, અમે બ્રહ્મો નહીં પડવા માંગતા હોય। બસ ઘરના ઘર હાલીશું। કયા ઘરના ઘર હાલીશું? કયા હાલવાના છે ઘરના ઘર? કોંગ્રેસ એવું ધારે કે આ તો ગામડાની પ્રજા છે એમને આપણે પટાવીશું, પોવડાવીશું એટલે સમજી જશે, પણ હવે અમે સમજવાના નથી। અમારે એમનું શાસન જોવે છે અને અમે ભાજપને જ વોટ આપવાના છે। નરેન્દ્ર મોદીને અમે વોટ આપવાના છે અને અપાવીશું। નરેન્દ્ર મોદીએ જે વિકાસ કર્યો છે જે આગળ ભારત દેશમાં કોઈ બધા રાજ્યો કરતાં સારામાં સારો રાજ્ય ગુજરાતમાં કર્યો છે। નરેન્દ્ર મોદી લેડીઝ માટે બહુ સારા છે, જેના કારણે લેડીઝને કોઈ જાતનો ભય રહ્યો નથી અને ડર રહ્યો નથી, જે શાંતિથી રીતે ફરી શકે છે અડધી રાતના બી ને ગમે ત્યારે બી। અને કોમ્પ્યુટર છે આ તે મહિલા મંડળને ગામમાં સંસ્થા બધી સારી છે, બધી રીતે સુવિધા સારી મળી રહી છે। મોંઘવારી અને ભ્રષ્ટાચાર માટે કોને જવાબદાર ગણો છો? કોંગ્રેસ સરકારને જ અમે જવાબદાર ગણીએ છીએ। કોંગ્રેસને કેમ? આ ગેસના બોટલની 15 થી 20ની જરૂર છે, તેની જગ્યાએ 6 બોટલ મળે છે। હવે એનું ક્યાં રીતે પૂરું થાય? કેન્દ્રની સરકારે અમને 6 બોટલ આના કીધા છે, અમને 12 બોટલ તો 12 મહિનાના જોઈએ જ।